ભાદીની સીમમાં ગૌવંશ કતલખાનું ઝડપાયું, 2 આરોપી ઝડપાયા। ભાદી ગામની સીમમાં આમલા ખાડીના કિનારે ખેતરના સેઠા પર ચાલતા ગૌવંશ કતલના કથિત કતલખાનાનો પાનોલી પોલીસે પર્દાફાશ કર્યો છે। પોલીસે સ્થળ પરથી 2 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભાદી ગામ પાછળ આવેલી આમલા ખાડીના કિનારે ગૌવંશની કતલ ચાલી રહી છે। બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 62.400 કિલોગ્રામ ગૌવંશનું માંસ, 6 છરા, 1 વજન કાંટો અને 2 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે ભાદી ગામની નવી નગરીમાં રહેતા ફૈયાજ ઇદ્રીસ અયુબ સિદ્ધાત અને સમદ અયુબ ઇસ્માઇલ સિદ્ધાતને ઝડપી પાડ્યા હતા। બંને વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। પોલીસે ગૌવંશ ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ આ પ્રવૃત્તિમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે।